આ તો બધા એના પગારદારી તે દંડા લઈને મારવા આવી ગયા છે બધા ઈઓને તો મોટા મોટા પગાર લેવા છે પણ આ મારું ભાજીનો શોનું શું? મિત્રો, સરકાર દ્વારા પાલનપુરના ખેડૂતો ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. મિત્રો, 100 મીટર રોડની કોઈ જરૂર જ નથી. બાયપાસ રોડ બનાવવા માટે 40 થી 50 મીટરની જરૂર છે એવું ખેરાનુના ખેડૂતોનું કહેવું છે. તો 100 મીટર શું કરવાનું? શું કામ 100 મીટરનો રોડ બનાવવો જોઈએ? આ બાયપાસ રોડની કોઈ જરૂર નથી 100 મીટરની એવું પાલનપુરના ખેડૂતોનું કહેવું છે. તો મિત્રો, પાલનપુરના ખેડૂતો સરકારથી બહુ મોટા નારાજ છે અને કહી રહ્યા છે કે આ લોકશાહી નહીં પણ રાજાશાહી જેવું અત્યારે આ સરકાર કરી રહી છે. કેમ કે અમારા ખેડૂતોનું તો સાંભળતી જ નથી. જે ખેતી લાયક જમીન છે તેના 21 રૂપિયા 15 રૂપિયા એવા ભાવ આપી રહ્યા છે અને જે એને કરેલી જમીન છે એના 5100 રૂપિયા 5500 રૂપિયા આવા ભાવ મળી રહ્યા છે. તો ખેડૂતોનું સાંભળવાવાળું કોઈ છે જ નહીં. આજના 2 વર્ષથી અમે ખેડૂતોનો અવાજ કરી રહ્યા છીએ. અમારું જે લેખિત પત્ર છે એ કલેક્ટર કચેરીમાં આપી રહ્યા છીએ. સરકાર સામે વિનંતી કરી રહ્યા છીએ તો પણ સરકાર અમારું સાંભળતી નથી એવો આક્ષેપ લગાવી રહ્યા છે ખેડૂતો. તો મિત્રો, આ સરકાર દ્વારા ખેડૂતોનું કોઈ સાંભળતું જ નથી. મિત્રો, કહેવાય છે કે ખેડૂત નથી તો કંઈ જ નથી. કેમ કે ખેડૂત નહીં હોય તો અનાજ ક્યાંથી લાવશો? અત્યારે પાલનપુરની અંદર ખેડૂતોનો જે 100 મીટર રોડ કરવા માટે બાયપાસ રોડ કરવા માટે 100 મીટર જમીન ખેડૂતોની સરકાર દ્વારા જપ્ત કરવામાં આવી છે. એટલે કે બાયપાસ રોડ કરવા માટે કબજો કરીને ત્યાંથી નીકળશે આ રોડ નીકળશે 100 મીટરનો. તો મિત્રો, આની અંદર બોર પણ નીકળી ગયા છે, જમીન પણ નીકળી ગઈ છે. ઘણા ખેડૂતોની તો એટલી જમીન જાય છે કે એમના જોડે 1 વીઘો જમીન જ છે તો 1 વીઘો એમાં જ જતો રહેશે. અનેક ખેડૂતોની પાણીના બોર છે તો પાણીના બોર પણ જતા રહે છે એની અંદર. તો મિત્રો, ખેડૂતો ઉપર આવું શોષણ કેમ? સરકાર ખેડૂતોની છે જ નહીં. આ સરકાર શું આ જ રીતે ખેડૂતોને મરવાના દાડા આવે છે? તમે જાણો છો મિત્રો કે ઘણા ખેડૂતો છે એ આપઘાત કરે છે. તો આવા કારણે ખેડૂતોને આપઘાત કરવાનો વારો આવશે. જમીન નહીં હોય તો ખેડૂત ક્યાં જશે? ખેડૂતનું જીવન જે છે એ ખેતી ઉપર જ નિર્ભર છે. તો ખેતી કરશે કે કમાવા જશે કે નોકરી જશે? પોતાની જમીન આ રીતે સરકાર લઈ લેશે તો કઈ રીતે ખેડૂતનું ગુજરાન ચાલશે? મિત્રો, આ ખેડૂતોની શુક્રાત પેમાલ કરે છે. શું આલ્યું છે ખેડૂતોને? એને કરવો તો પુલ કરે પણ કરે છે કે આ મારા મઠ ભાજીનો છે. આ બાજુ મારું ભાજીનો છે, કોઈને દેખાય છે?